अबे હેલો साले વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને? તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ફાઇનલ હવે નીકળીએ દુકાન જવા. જો હવાનો વ્યૂ ખાલી આમ તમે વાતાવરણ જો ઠંડીનું, જે મજા ઠંડીમાં ને એ એકય ઋતુમાં નહીં થયું. ભલે ટાઈટ લાગે ઓડીને હોઈ જવાનું, એ મજા આની હે ને એ એકય ઋતુમાં નહીં હો મારા વાલા. મજા આવે, થોડી થોડી ઠંડી લાગે, આસપાસ ઠંડા લાગે પણ મજા આવે. ઉનાળા જેવું તો પ્રોબ્લેમ ન જ પડે, ઠંડી ઠંડી કહેવાય. ચલો નીકળીએ ધૂમ 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 કરતા. तेरे लिए सिग्नल सारे तोड़ ताड़ के फिर नहीं मैम भरा हमने क्योंकि पैसे ही नहीं थे. अबे साले सही बात ना करे जाओ. ठंडी लोग ठंडी શું કહેવાય ને, ઠંડી. गाड़ी 150 बजा राखी, काला काला स्वेटर पहना रखा. મને ટાઈટ હોય, ટાઈટ જैसा આમ ભડકમાંથી નીકળીને આવ્યા હોય ને એવું શરીર થઈ ગયું. આ બધું ઠંડુ ઠંડુ મોઢું હાથ ને પગ ને એમ જ લાગે કે બરફની ચાદરમાં લપેટાયેલો હોય તમારો ભાઈ. તો કાંઈક આવું વાતાવરણ 6:30 વાગે. તમે તો છો રાતે 10 વાગે ઉઠવા વાળા, નહીં સોરી સવારે 10 વાગે ઉઠવા વાળા. એટલે અત્યારે તમે મારા વિડીયોમાં જોઈ લેજો કૃપયા કરીને, જેથી તમને નકા નજારો જોવા નહીં મળે. હેલો ગાઈસ, ફાઇનલી બપોરના વાગી ગયા છે. કેટલા વાગ્યા? હા, 1:30. બપોરના વાગી ગયા છે 1:30. હવે નીકળ્યા ઘર બાજુ. ઘરે જઈને જમીન બમીન એકાદ કલાક સૂઈ જઈશું, એટલે સૂઈ જઈશું આપણે દેશી ભાષામાં. પછી જાગીને જોઈએ શું પ્રોગ્રામ થાય. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, વચ્ચે કાંઈક નવીન આવે તો તમને બતાવું. ફાઇનલ ખાવાનું આવી ગયું છે અને આજે વેરાયટીમાં સ્પેશિયલ છે આપણું મેંગો શ્રીખંડ. મોઢામાં પાણી આવે, કોઈ નજર ના લગાવતા. મળીએ થોડીક વાર પછી ખાઈ બાય મસ્ત તાજા મજા થાય. તમે નો ખાધો જ ખાયા હોતા. सोचो जरा, जिस हाथ में कभी ट्रक का गियर था, आज उसी हाथ में लंबरगिनी का स्टीयरिंग है. एक आम आदमी से, नाम राजेश रावानी, जो दिन रात सड़कों पर ट्रक चलाया करता था. हाथ में स्टीयरिंग, आंखों में नींद और दिमाग में बस एक सवाल, क्या जिंदगी बस इतनी ही है? उसने YouTube शुरू किया. पहला वीडियो 50 व्यूज, दूसरा वीडियो 100 व्यूज, तीसरा वीडियो मुश्किल से 200 व्यूज. लोग हंसते थे, कहते थे ट्रक ड्राइवर व्लॉग बनाएगा, इससे कुछ नहीं होने वाला. लेकिन उसने स्टीयरिंग नहीं छोड़ा, ना ट्रक का और ना अपने सपनों का. फिर एक दिन उसे एक बात समझ में आई, कैमरा परफेक्ट होना जरूरी नहीं है, कहानी सच्ची होनी जरूरी है. उसने अपना तरीका बदल दिया, रोड की कहानी दिखाने लगा, ट्रक ड्राइवर की असली जिंदगी दिखाने लगा. कोई एक्टिंग नहीं, कोई दिखावा नहीं, बस जैसी जिंदगी है वैसी ही कैमरे में. धीरे धीरे लोग जुड़ने लगे. लोगों को लगा अरे ये तो हमारी ही कहानी है. फिर एक दिन एक वीडियो चल गया, 10,000 व्यूज, फिर 1 लाख, फिर 10 लाख. सब्सक्राइबर बढ़ने लगे, कमेंट आने लगे, भाई रुकना मत. ब्रांड्स आने लगे और मेहनत रंग लाने लगी. सोचो जरा, जिस स्टीयरिंग ने कभी सिर्फ पेट भरा था, उसी स्टीयरिंग ने सपनों को भी दिशा दे दी.
और फिर वो दिन आया जब ट्रक के बाद उसके हाथ में लैम्बोर्गिनी का स्टीयरिंग था। ये कहानी पैसों की नहीं है दोस्तों, ये कहानी है हिम्मत की, मेहनत की और खुद पर भरोसे की। अगर तुम्हारी कहानी सच्ची है तो एक दिन दुनिया खुद उसे सुनेगी। अब तुम बताओ, तुम स्टीयरिंग पकड़ोगे या सिर्फ बहाने बनाओगे? શું કે મારા કલર જાઓ ખાધું ન ખાધું ખાઈ જ લીધું હોય મને ખબર હોય તમારા બધાની હો હા ન ખાધું હોય તમારે લખણ નહીં ખાધું હોય હું શું કરું સાંજના વાગી રહ્યા છે વાગી રહ્યા છે 11 કેટલા 11 અને એક તમારા બધા માટે મસ્ત મજાનું સરપ્રાઈઝ છે અભી હાલ ઘરે જઈને તમને બધાને બતાવું તમને તેટલું બધું ન લાગે પણ મારા માટે ખુશીનો મોકો આમ મનમાં અંદરથી હરખ મારતો નહીં હરખ હમણાં ઘરે જઈને બતાવું તમને બધા અને આ જગ્યા વચ્ચે જગ્યા ને એમાંથી રહ્યું ને પાણી નીકળે પાણી એના લીધે રહ્યું ને લોકો એક નંબર આવે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મારા કલર દાવ એક વસ્તુ જિંદગીમાં સમજાતી નથી જો પહેલાં તો રહ્યું ને પૈસા કમાવાના શું કામ કમાવાના તો કે ખાવા હાટું હાલો પછી ખાઈ લીધું ખાઈને પછી શું કરવાનું પછી હાલવાનું એને હજમ કરવા હાટું હાલો તેમ હજમ કરી લીધું પછી એને ઉઠીને પછી એને કરવાનું પૈસા કમાઈને ખાવ કૂવો કમાવો એમાં દાખી જિંદગી નીકળી જાય બધાની એટલે આપણે બધા આવી જાય એમાં એક્સ્ટ્રા જેડ આવી જાય बैगन फाइनली આપણે ઘરે આવી ગયા છીએ ને તમને હવે ફાઇનલ સરપ્રાઈઝ બતાવી દઉં ये देखो ये कौन आ गया 772 आ गया मेरे वीरो 772 देखो फाइनली आज આપણું હોન્ડા આવી ગયું છે ઘરે હવે આને કાલે એમાંથી નીચે ઉતારીને થોડુંક ધોઈ બોઈ નાખશું ને પછી આની ઉપર કામ ચાલુ કરવાનું થોડુંક કામ એટલે થોડું નાનું કામ અને એક મોટું કામ છે એન્જિનનું હવે આની ઉપર જ વિડીયો આવશે હોન્ડા મોડિફિકેશન ઉપર તમને બધાને મજા આવશે બહુ દિવસથી રાહ હતી અને આને તો હું લેવા જવાનો હતો સ્પેશિયલ ગામડે પણ ભગવાનની દયાથી આપણું હોન્ડા આવી ગયું છે કાલથી આની ઉપર કામ ચાલુ કરી નાખશું આજના બ્લોગને આપણે આજ પૂરો કરવી છે બ્લોગ સારો લાગ્યો લાઈક કમેન્ટ અને શેર કરી નાખો મળે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો હારે